વિઘ્નેશ કિચનમાં તમને હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કેરીની સિઝન ચાલે છે, તો આપણે કાચી કેરીનો વઘાર બનાવવાના છે. તો ચાલો આપણે જોઈ લઈએ. કેરીના મેં નાના નાના પીસ કરી લીધા છે છાલ ઉતારીને, અને આપણે સ્ટીલની કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ મૂક્યું છે નાના. અને આ સ્ટીલમાં જ વઘારવાનું, લોખંડનું કે પિત્તળનું નહીં લેવાનું. તો આપણે ગેસ ઓન કરી દઈશું. તો આપણું તેલ આવી ગયું છે, તો ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. અને તજ ને લવિંગ નાખ્યા છે ખડા મસાલામાં. પછી આપણે નાખશું જીરું, પછી આપણે નાખશું હિંગ, પછી આપણે નાખશું કેરીના કટકા. ચડવા માટે નાખી દઈશું આપણે નિમક. 1 ચમચી જેટલી નિમક નાખીશું. પછી નાખશું એમાં અડધી ચમચી જેટલી હળદર. પછી ચલાવી લઈશું. હવે ગેસ આપણે ફાસ્ટ કરીશું. પછી આને વરાળે જરાક આપણે બફાવા દઈશું, એટલે એને છીબું એક આપણે ઢાંકી દઈશું. તો આપણે છીબું ઢાંકી દઈશું, ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું પછી, અને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. તો ચાલો આપણે જોઈ લઈએ કે આપણા કેરીના કટકા એકદમ થોડાક નરમ પડી ગયા છે, બહુ ચડાવવાની નથી. પછી આપણે એમાં ગોળ નાખી દઈએ. તો ચડી તો ગયા જ છે સરસ. તો 500 ગ્રામ કેરી છે, 500 ગ્રામ, અડધો કિલો કેરી છે, 500 ગ્રામ કેરી છે, એમાં આપણે 200 ગ્રામ જેટલો ગોળ ઉમેરી છે. તો મને થોડો ગોળ હજી ઓછો લાગે છે, તો આપણે થોડોક ગોળ ઉમેરી દઈશું. તો આટલો વધારે ઉમેરી દઈશું આપણે, થોડોક ઓછો લાગે છે એટલે. પછી આપણે એમાં આટલી ખાંડ ઉમેરી દઈશું, નાની વાટકી. એ તમારે ઉમેરવી હોય કે ઉમેરો, ન ઉમેરવી હોય તો ના ઉમેરી શકો, પણ મને ખાંડનો સ્વાદ સરસ લાગે છે એટલે હું ખાંડ નાખું છું. હવે ગેસ પાસ કરી દઈશું. લાલ મરચું નાખી દઈશું. થોડું ધાણા જીરું નાખશું. તો વચ્ચે વચ્ચે તમારે 1-2 વાર જોઈ લેવાનું કે આપણી કેરી બેસતી નથી ને. ગોળ નાખ્યા પેલા, ગોળની ખાંડ નાખશું પછી તો ન બેસે, લિક્વિડ ફોર્મમાં આવી જાય એટલે. હવે આને 2 મિનિટ ઉકાળી લઈ, પછી ઉકાળીને બંધ કરી દઈશું. એટલે ઠંડુ પડશે ને એટલે એકદમ ઠીક જેવું થઈ જશે. અને તમારા ગામમાં આને શું કહેતા હશે મને નથી ખબર, તો કોમેન્ટ કરીને જણાવજો. અમે તો અહીંયા કાચી કેરીનું વઘાર્યું કરીએ છીએ. જ્યારે કેરીની સિઝન હોય ત્યારે તાજું વઘારીને અથાણા, પરોઠા, થેપલા બધા સાથે અમે ખાઈએ છીએ.
તો ઉકળી ગયું છે આપણું. બંધ કરો. તો જોઈ શકો છો ગાઈસ કે આપણું વઘાર્યું એકદમ સરસ થઈ ગયું છે. હજી તો થોડું ગરમ છે પણ ઠરશે એટલે એકદમ ઠીક થઈ જશે અને ખાવામાં એકદમ ખાટું મીઠું ને ચટપટું 3 જાતનો સ્વાદ આવશે. તો તમે એને થેપલા સાથે સર્વ કરી શકો છો. તો પછી આપણે એને અત્યારે ઢાંકી દઈશું. તો કેવું લાગ્યું મારું આ તમને કેવું લાગ્યું તમને કાચી કેરીનું વઘાર્યું તમને કેવું લાગ્યું તે જણાવજો, કમેન્ટ કરજો અને કયા ગામથી જુઓ છો તે જરૂર મને કમેન્ટ કરીને બતાવજો તો મને ખ્યાલ આવે. અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, શેર કરજો અને બેલ બટન પ્રેસ કરજો. એથી કરીને મારે બધા નવા વિડીયો તમારી પાસે જલ્દીથી પહેલાં પહોંચી જાય. જય શ્રી કૃષ્ણ.